રાઇટિંગ ગુજરાતી સ્ટોરી ટુ ઇનપડુ. અસલામુ અલૈકુમ. હું મારી પત્નીથી નફરત કરતો હતો. એક રાત્રે ગુસ્સામાં આવીને મેં તેને મારવા પીટવાનું શરૂ કર્યું. એટલું માર્યું કે તે મરી ગઈ. ડરથી મેં તેના શરીરને પાણીની ટાંકીમાં ફેંકી દીધું અને બધાને કહ્યું કે મારી પત્ની ભાગી ગઈ છે. બીજા દિવસે ફોન આવ્યો. કોઈએ કહ્યું કે તમારી પત્નીના નામે 5 કરોડની લોટરી નીકળી છે. કૂપન કોડ લઈને રકમ લેવા આવો. પણ હું તો પત્નીને મારી નાખી ચૂક્યો હતો. સસરાલમાં પૂછ્યું તો તેમણે કહ્યું કૂપન તેની ટાંગ પર બાંધેલું હતું. રાત થતાં મેં ટાંકીનું ઢાંકણ ખોલ્યું તો મારા રોંગટા ઊભા થઈ ગયા. હું હેરાનીથી નીચે પડી ગયો, કારણ કે મારું નામ જૈન છે. આ વાત સમજવા માટે મારી જિંદગીની શરૂઆતથી જાણવું જરૂરી છે. મારી અમ્માએ માર્યું કે હું તે છોકરી સાથે ખૂબ ખુશ રહીશ. દરનું કહેવું હતું, બચપણથી ગરીબીની જિંદગી જીવતો હતો. સવારથી સાંજ સુધી મજૂરી કરીને ગુજરાન કરતો. અમારા 6 બહેન ભાઈઓમાં રહીને કોશિશ કરતી કે કોઈ હુનરથી થોડું બચત કરી લઈએ. મને આ તંગીની પૂરી કોશિશ કરતી કે કોઈ હુનરથી થોડું બચત કરી લઈએ. કોઈને સારા કપડામાં અને સારું ખાતા જોઈને મારું દિલ તરસી જતું. મેં નક્કી કર્યું કે હું કોઈ અમીર છોકરી સાથે લગ્ન કરીશ, સુખી થાય. મારી શક્લ સુરત સારી હતી. મેં અમ્માને વારંવાર કહ્યું કે મારી શાદી કોઈ અમીર ઘરની છોકરી સાથે કરાવો. અમ્મા હેરાન થતી અને કહેતી કે પોતે કંઈક બનો, કાબેલ બનો. ગરીબીમાં સપના જોવાથી કંઈ નહીં થાય. પણ હું ના માન્યો. મેં દિવસરાત મહેનત કરી. સારા કપડાં ખરીદવા માટે કરજ લીધો. અમ્માએ કરજ ચૂકવવાની ના પાડી. તેથી મેં નાના કામ કરીને કમાણી શરૂ કરી અને પોતાને સારું દેખાડવા લાગ્યો. વિચારતો હતો કે ક્યારેક કોઈ અમીર છોકરી મારા જીવનમાં આવશે. અમ્માએ જોયું કે હું કંઈક કમાઈ રહ્યો છું, તો તેમણે મારા માટે રિશ્તા જોવાના શરૂ કર્યા. એક દિવસ અમ્માએ કહ્યું કે આજે છોકરીવાળા આવી રહ્યા છે. મેં હેરાન થઈને પૂછ્યું કે તમે ક્યારે રિશ્તો જોઈ હતી? 5-6 ઘર જોયા, પણ આ છોકરી મને સૌથી વધુ ગમી. તેના ઘરવાળા પણ સારા છે. મેં પૂછ્યું કે શું તેઓ અમીર છે? અમ્માએ મને દાટીને કહ્યું કે પૈસા કરતાં મહત્વનું છે. રિશ્તો નક્કી થયો અને શાદીની તારીખ 2 મઈ આવી. મેં લાખ કોશિશ કરી કે તારીખ મહિના પછી રાખવામાં આવી. મેં લાખ કોશિશ કરી કે આ રિશ્તો તૂટી જાય, પણ ન થયું. શાદીના દિવસે મારું મન બિલકુલ ખુશ નહોતું. નિકાહ થયા પછી પણ હું વિચારતો હતો કે આ અંજારે બધા લોકો ચાલ્યા ગયા અને અમે બંને ઓરડામાં એકલા રહ્યા. ત્યારે મેં મારી નવી પત્નીને જોઈ. તે એટલી ખૂબસૂરત હતી કે મારું હૃદય ધડક્યું. મારો મારવાનો શેતાની વિચાર ભૂલી ગયો. અમે પતિ પત્ની તરીકે જીવન શરૂ કર્યું અને થોડા દિવસો સુખથી વીત્યા. એક દિવસ મારી પત્નીએ કહ્યું કે મને માયકે જવું છે. ત્યાંથી તમારા માટે એક ખૂબ મોટો સરપ્રાઇઝ લઈને આવીશ. મેં તેને ખુશીથી વિદાય કરી. પછી મને મારો જૂનો વિચાર યાદ આવ્યો. રાત્રે છત પર ગયો. તે ઊંઘમાં હતી, પણ બદલાયેલા અવાજથી હડબડાટથી ઊભી થઈ અને છત પર આવી. મેં તેનું મોં બંધ કરીને તેને ખૂબ માર્યું. તેની હિલચાલ બંધ થઈ ગઈ. પછી મેં તેને જૂની ટાંકીમાં ફેંકી દીધી. મારું કામ પૂરું કરીને હવે હું આઝાદ છું અને કોઈ અમીર છોકરી સાથે લગ્ન કરી શકીશ. સવારે મેં ચીસો પાડી કે મારી પત્ની ભાગી ગઈ છે. આ વાત ઘરમાં, મોહલ્લામાં, રિશ્તેદારોમાં અને દોષ આપતા હતા. હું અંદરથી ખુશ હતો. થોડા સમય પછી મારા મોબાઈલ પર ફોન આવ્યો. એક માણસે કહ્યું કે તમારી પત્નીના નામે 5 કરોડની લોટરી નીકળી છે. કૂપન કોડ લાવો અને રકમ લઈ જાઓ. મેં તરત જ સસરાલને ફોન કર્યો. તેમણે કહ્યું કે હા, તેણે 1 વર્ષ પહેલાં લોટરીમાં ભાગ લીધો હતો અને કૂપન તેની ટાંગ પર બાંધેલું હતું. હું ટાંકી પાસે ગયો. ઢાંકણ ખોલ્યું તો મારા રોંગટા ઊભા થઈ ગયા. પગ નીચે જમીન ખસી ગઈ. મેં ડરથી ઢાંકણ ત્યાં જ છોડી દીધું અને બેડ પર આવી બેસી ગયો. મારું શરીર પસીનાથી ભીનું થઈ ગયું હતું. મારું મગજ કામ કરવાનું ભાગી જવું. પણ પછી વિચાર્યું કે સવારે જ ભાગી જવાનું ડ્રામા કર્યું છે. જો હું પણ ગાયબ થઈશ તો બધાની શંકા મારા પર જ આવશે. મારું હૃદય ધડકતું હતું. પહેલી વાર મને મારા લાલચ પર અફસોસ થયો. મેં આટલી ખૂબસૂરત પત્ની સાથે શું કર્યું? મેં વિચાર્યું કે દિવસે નીકળવાથી શંકા થશે, તેથી રાતની રાહ જોઈ. બેગ પેક કરીને રાખી દીધી. અમ્મા મારા ચહેરા પરથી પરેશાની જોઈને આવી. તે મેણે તાવ પરેશાન દેખાય છે, શું ખૈરિયત છે? મેં જૂઠું કહ્યું કે પત્ની ભાગી ગઈ, તેનાથી પરેશાન દેખાય છે. શું ખૈરિયત છે? પણ અમ્માએ મારી વાત પર વિશ્વાસ ના કર્યો. તેમણે સીધું પૂછ્યું કે સાચો કા બતા, તે તારી પત્ની સાથે શું કર્યું છે? મેં સમજી ગયો કે અમ્માને મારા પર શંકા થઈ ગઈ છે. હવે છુપાવવાનો કોઈ રસ્તો નહોતો. મેં અમ્માને બધું કબૂલ કરી દીધું. અમ્મા આઘાતમાં ચલી ગઈ. તેમણે વારંવાર પૂછ્યું કે બેટા તે શું કર્યું? કેમ કર્યું? કઈ મુસીબતમાં પડ્યો? મેં કહ્યું કે હું શહેર છોડીને જઈશ. ત્યાં જ સસુરનો ફોન આવ્યો. તેમણે જે કહ્યું તેણે મારા પગ નીચેની જમીન હલાવી દીધી. પછી બહારથી અવાજ આવ્યો અને દરવાજો ખખડાવવામાં આવ્યો. પોલીસ સાથે સસરાલવાળા આવી ગયા હતા. મેં વિચાર્યું કે હવે કતલના કેસમાં પકડાઈશ. પણ તેમણે કહ્યું કે તમારી ભાગી ગયેલી પત્નીને લઈને આવ્યા છીએ. મારી પત્ની સાલમત ઊભી હતી.
મને લાગ્યું કે આ સપનું છે. મારી અમ્મા પણ ચોંકી ગઈ. પછી મારી પત્નીએ બધું સમજાવ્યું. તેણે કહ્યું કે શાદી પહેલાં જ્યારે તમારી અમ્માએ આ રિશ્તો રાખ્યો ત્યારે હું રાજી નહોતી. કારણ કે તમે ગરીબ હતા અને મને લાગતું હતું કે તમે મારી કદર નહીં કરો. હું ખૂબસૂરત હતી અને એવા માણસ સાથે લગ્ન કરવા માંગતી હતી જે મારી કદર કરે. પણ મારા મા બાપે દબાણ સાથે રહી ત્યારે મને સમજાયું કે તમે ગરીબીની જિંદગીથી ખૂબ ત્રસ્ત છો. મારું દિલ કરતું હતું કે હું તમારા માટે ખૂબ ત્રસ્ત છો. મેં મારા સલામીના પૈસાથી લોટરી ખરીદી. મેં નક્કી કર્યું હતું કે જો ઇનામ નીકળે તો તમને સરપ્રાઈઝ આપીશ. મેં બહેનને કહ્યું હતું કે જો નીકળે તો તમને કહો કે લોટરી 1 વર્ષ પહેલાં ખરીદેલી હતી, જેથી તમે નાવે ગઈ ત્યારે બહેનો કે હું તમારી ગરીબી જોઈને કરી છે. જે દિવસે હું માયકે ગઈ ત્યારે બહેને કહ્યું કે તમારી લોટરી નીકળી છે. હું ખૂબ ખુશ હતી, પણ સાસ બંધ કરીને મરેલીનું નાટક કર્યું. જ્યારે તમે ચાલ્યા ગયા ત્યારે હું ઉઠીને ઘાયલ હાલતમાં બહેન પાસે ગઈ. બહેને મારી સારવાર કરાવી. તેણી કહેતી હતી કે તમને પોલીસને સોંપવા જોઈએ, પણ મેં કહ્યું કે હું તમારા બાળકની મા બનવાની છું, તમને જેલમાં જતા નહીં દઉં. પછી મેં એક યોજના બનાવી. મારા મા બાપને કહ્યું કે રાત્રે તમારી સાથે આઈસ્ક્રીમ ખાવા ગઈ હતી, ત્યાં કંઈક બન્યું અને તમને લાગ્યું કે હું ભાગી ગઈ. તેથી તેઓ પોલીસ સાથે મને લઈને તમારા પાસે આવ્યા. હવે હું તમારી પાસે પાછી આવી છું, તમારા અને અમારા બાળકની ખાતર. મારી પત્નીની વાત સાંભળીને મને અને અમ્માને ખૂબ હેરાની થઈ. હું તેના પગમાં પડી ગયો, સાચા દિલથી માફી માંગી અને અલ્લાહ પાસે તૌબા કરી. મેં કહ્યું કે લોટરીનું ઇનામ પણ મને નથી જોઈતું. અમે તે ગરીબોમાં વહેંચી દઈશું. મારી પત્નીએ ખરેખર 5 કરોડ રૂપિયા ગરીબ લોકોમાં વહેંચી દીધા. હું લાલચથી તૌબા કરીને મહેનતથી કામ કરવા લાગ્યો. મારી પત્ની લાંબા સમય સુધી મારાથી દૂર રહી. પણ જ્યારે અલ્લાહે અમને એક પ્યારી દીકરી આપી ત્યારે તેનું દિલ નરમ પડ્યું. તેની મોહબ્બતે મારી દુનિયા બદલી નાખી. તેની મોહબ્બતે મારી દુનફાઇલ કોન્ટેન્ટ ઇનપડ્યું.